ગાઈઝ મને નથી ખબર કે આ પેપર કેવું જાય, પણ મને સાચું કહું તો કાંઈ સમજાતું નથી. હું સવારનો ટ્રાય કરું છું કંઈક નવું શીખવાની. આ બધી વસ્તુ 11 12 આવી ગયેલી છે, પણ તોય ખબર નથી પડતી હું કરું હું નહીં. અને સવારનું મારું માથું ગરમ થઈ ગયું છે. આ પેપર એક સારું ગયું છે ને તો સારું છે. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું બધાનો આપણા એક નવા બ્લોગની અંદર. તો ભાઈ અત્યારે હું તૈયાર થઈ ગયો છું, તૈયાર તો નથી થયો, બ્રશ કરીને આવ્યો છું. ને અત્યારે આપણે પહેલાં જઈએ નાસ્તો કરવાનો, પણ મેચ બંધ થઈ જાય અને પછી આવીને મસ્ત તૈયાર થઈ જાવીએ ને પછી વાંચવા બેસવું. પહેલાં નાસ્તો કરીએ પછી બધું કામ કરીએ. આપણે નાઈને ધોઈને અને જમી કાઢીને આવી ગયા છીએ પાછા આપણા રૂમે. અને અત્યારે ભાઈ આ બધું સાફ કરી નાખીએ ને એ બધું હરખું મૂકી દેવી. પછી આપણો જે બ્લોગ છે એ એડિટ કરી નાખીએ ને પછી બેસી જવું આપણે વાંચવા. એટલે આપણું શું કામ છે, પેલા હરખું કરી નાખીએ, પછી બ્લોગ એડિટ કરી નાખીએ અને પછી વાંચવા બેસવું. અને એની પહેલા માથું ઓળવી નાખીએ. ચાલો ગાઈઝ. 2 દિવસ રહીને આપણે લાસ્ટ એક્ઝામ છે, તો અત્યારે આપણે એનું વાંચીએ અને પછી વાંચવું જ પડશે, કેમ કે છેલ્લી એક્ઝામ છે. વાંચી લેવી જેટલું થાય એટલું. ગાઈઝ આપણે ફાઇનલી આપણે વાંચવા બેસી ગયા છીએ અને અત્યારે ચાલુ કરી દીધું છે વાંચવાનું ડીએમનું. આ લેક્ચર જોઈ મજા તો નથી આવતી, બીજું કંઈક ગોતીએ. તો ગાઈઝ અત્યારે વાંચતો અહીંયા ખુદ ગયો હતો, તો ત્યાં જાગી ગયો છે. અત્યારે આપણે પહેલાં જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમી આવીએ અને પછી આવીને જેટલું કરવાનું એ કરી નાખીએ. તો 12 વાગી ગયા છે. ગાઈઝ આપણે આવી ગયા જમી કાઢીને પાછા, અને હવે બેસી જઈએ આપણે વાંચવા. આપણે ફાઇનલી પાછા બેસી ગયા છીએ વાંચવા હાટું. લગભગ સવારનું હું કહું છું વાંચું, પણ પછી થોડાક ટાઈમ પછી હું સૂઈ ગયો હતો અહીંયા ટેબલ ઉપર. પછી જમવા ગયો હતો પછી પાછો અત્યારે આવીને હવે બેઠો છું. લગભગ 1:15 થયો છે. ત્યારે ટાઈમ કેટલી સ્પીડમાં વયો ગયો ખબર ન પડી. ગાઈઝ મને નથી ખબર કે આ પેપર કેવું જાય, પણ મને સાચું કહું તો કાંઈ સમજાતું નથી. હું સવારનો ટ્રાય કરું છું કંઈક નવું શીખવાની. આ બધી વસ્તુ 11 12 આવી ગયેલી છે, પણ તોય ખબર નથી પડતી હું કરું હું નહીં. અને સવારનું મારું માથું ગરમ થઈ ગયું છે. આ પેપર એક સારું ગયું છે ને તો સારું છે. એમાં શું છે, આપણે રીમીડ દેવાનો કાંઈ શોખ નથી, એટલે બધા પાસ થવાનું કરવું છું. આવડતું તો કાંઈ છે નહીં, થોડી તો બેસી ગયો છું પાછો વાંચવા હાટું. જે થાય હવે જોયું જાય. 1 2 3 4 5 પેપર દઈ દીધા, પણ આમાં હું થાય એને ખબર નથી પડતી. તો ગાઈઝ અત્યાર લગી 5 મિડ એક્ઝામ વહી ગઈ આપણી, પણ એમાં એટલા પ્રોબ્લેમ નથી આવ્યા કે પછી એટલું મને વાંધો નહોતો આવ્યો. પણ આ જે ડીએમની જે મિડ છે ને, યાર મને લાગે રીમિડ ફાઇનલ છે. રીમિડ એટલે કે આમાં 12 માર્ક નો આવ્યો હોય, આપણે ફેલ થયા હોય તો આપણે બીજી વાર આપણને ચાન્સ આપે કોલેજમાં, ત્યારે પાછી દેવાની, એને રીમિડ કહેવાય. મને લાગે આ વખતે ફાઇનલ રીમિડ આવશે આપણી. પણ તો આપણે તૈયારી કરી જ જાઉં, 100% જવું, જે થાય એ જોયું જાય. અત્યારે જો હું કરતો હતો થોડું ઘણું દાખલા ગણ્યા આવડે તો ગણાઈ જાય, બાકી કાંઈ નહીં. ઓકે, ટ્યુટોરિયલના દાખલા ગણતો. ટ્યુટોરિયલ એક ટાઈપનું મટીરિયલ છે, ત્યાંથી કોલેજમાંથી આપણને સોલ્વ કરવા આપ્યું હોય એવા અલગ અલગ ચેપ્ટર હાટું અલગ અલગ હતા. 5 ક્વેશ્ચન હતા, 5 6 થી રેન્જ હતી 10 લગી. તો કાંઈ નહીં, અત્યારે એ બધું કરતા હતા. હવે જમી આવીએ, પણ એમાં નાના નાના છે ને, આપણે હજી થોડાક હાઈ લેવલના દાખલા જોયા, એટલે આમાં બહુ ઇઝી છે. એટલા ઇઝી તો નહીં જ પૂછે, તો એટલે એક અમુક ચેપ્ટરમાં ઇઝી એટલે નાના નાના છે, 1 2 લાઈનના. એવા તો ન પૂછે ને યાર, 1 માર્કના. અને પેપર સ્ટેટમાં 1 માર્કના પ્રશ્ન નથી, તો આપણે ગોતવાના છે 2 માર્ક, 3 માર્કના અને 4 માર્કના, કેમ કે પેપર સ્ટેટમાં છે. તો એ કરીએ આપણે આવીને. હજી એક ચેપ્ટર પૂરું નથી થયું, એક ચેપ્ટર પૂરું નથી થયું, 2 ચેપ્ટર, 1 યુનિટ પૂરું નથી થયું, 2 યુનિટ હજી બાકી છે. આવીને કરીએ આપણે, જમીએ પેલા. હો ગાઈઝ આપણે આવી ગયા છીએ પાછા જમીને. ગાઈઝ લગભગ આપણે 1.5 કલાક પહેલા અહીંયા બેઠા હતા વાંચવા હાટું, અને હું સાચું કહું તો વાંચવાના નામે મેં કાંઈ નથી કર્યું, કાંઈ એટલે કાંઈ. હું અત્યારે લગી લેપટોપમાં ગેમ રમતો હતો. 1.5 કલાક વહી ગઈ છે દોસ્તો. હવે આપણે પાછા બેસી જઈએ છીએ વાંચવા, અને સવારનું 1 યુનિટ પૂરું નથી થયું આપણું. હું સાચું કહું 3 યુનિટ છે આપણા સિલેબસની અંદર, અને ટોટલ 7 ચેપ્ટર છે. એમાંથી હજી આપણું 1 યુનિટ પૂરું નથી થયું. આમાં શું કરી લેવાના? ગાઈઝ મને છે ને સૌથી વધારે દુઃખ ક્યારે થાય ખબર? જ્યારે છે ને દિવસમાં એવું લાગે કે મેં કંઈ કામ જ નથી કર્યો.
અને આજે એવું જ થાય છે મને સવારનું એવું જ લાગે છે કે મેં કંઈ કર્યું જ નથી. રિયાલિટી એ જ છે કે મેં કાંઈ વાંચ્યું નથી. અત્યારે હું તમને દેખાડું કે મેં મારો ટાઈમ ક્યાં બરબાદ કર્યો છે. હું તમને દેખાડું. બરાબર, મારે કેમેરો એંગલ ચેન્જ કરવો પડશે. આવું કંઈક મેં બનાવ્યું. આ બધું કાઢવા દો. આ મેં મારા ક્યુબથી આવું કંઈક બનાવતો હતો. ક્યારનો આમાં લાગેલો છું. એટલે આ બનાવવામાં નહીં, અલગ અલગ નખરા કરતો હતો ક્યારનો લેપટોપ ઉપર. હવે તો મને કહો હું આમાં પ્રોડક્ટિવિટી, હું આમાં વાંચવાનું, આ બધા ધતિંગા કરવાના છે મારે. મૂડ નહીં તો દેવા જાય, પછી ક્યારેક રિયલાઇઝ થાય, પછી ઘડીક રહે અને પછી પાછો હું જે છે આવું કરવા મળું. આજનો દિવસ તો બહુ ગજબ ગયો છે યાર, સિરિયસલી. 10 વાગી ગયા, લગભગ હું 8 વાગ્યાનો અહીંયા બેઠો તો 2 કલાક થઈ ગઈ. આ જો આમ નામ એટલું લખ્યું તે બસ, બીજું કાંઈ નથી કીધું મેં. બાકી આ બધું કરતો હતો. છોડો યાર, મૂડ મરી ગયો આજ તો. આ બધું મેં કીધું હરખું, બાકી કઈ ભેગું નથી થવાનું હવે. ગાઈઝ અહીંયા આપણી ગેમ ચાલુ કરી મેં, અને હું વાંચતો હતો. હજી 5 મિનિટ પહેલા હું અહીંયા વાંચવા બેઠો, પાછી ગેમ ચાલુ. મેં આજનો દિવસ તો ભૂલી જ જવા દે, કાંઈ નથી વાંચવાનું. આજે બ્રેક. હવે આપણે ઘડી ગેમ રમીને પછી સુઈ જાવી. તમને મળીએ કાલે. બાય. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આપણે જાગી ગયા છીએ, અત્યારે નાસ્તો કરીને આવી ગયા છીએ, પાછા તૈયાર થઈ ગયા છીએ. ને હવે યાર, હવે આપણે ઘડી ફોન જોઈએ ને પછી બેસી જાવ આપણે વાંચવા. કાલનો દિવસ તો યાર વાંચવાના નામ ઉપર કંઈ થયું નથી. આજે ટ્રાય કરશો આપણે બચુને વધુ કામ કરવાનું, તો જોઈએ કેટલું થાય છે કેટલું નહીં. બાકી તો મને ઘડી ફોન જોઈએ પછી બેસી જાય આપણે વાંચવાનું. પડી આ એક આપણને એમ શું કે વાંચવા બેસી જાવ ત્યાં લગીમાં વાગી જશે લગભગ 9:30. તો ભાઈ અત્યારે હવે બેઠા છીએ આપણે વાંચવા હાટું, અને હારે હારે શોર્ટ નોટ બનાવતા જઈએ, વાંચીએ અને પછી કાંઈક કરીએ, જોઈએ કેટલું વચાય છે. કાલે તો વચાણું નથી. ગાઈઝ આપણે અત્યારે વાંચીએ થોડું ઘણું, અને હવે આપણે જાવી છે નાસ્તો કરવા, સોરી જમવા. જમી કાઢીને એ પછી પાછા વહી જાય વાંચવા. બાકી આજે કાલે તો કાંઈ થયું નથી, એટલે આજે બધું કરવું પડશે. ચાલો આવીએ જમીન પર. આપણે જમીન કાઢીને આવી ગયા હતા પાછા, અને પાછા અહીંયા આવીને લાંબા થઈને ભૂલી ગયા હતા. અને અત્યારે હું પાછો થઈ ગયો છું, અને હવે આપણે વાંચવા ગઈ છું. કલાકની ઊંઘ પૂરી કરીને હું અત્યારે જાગી ગયો છું. ભાઈ આંખ્યું જો હજી આંખોમાં ઊંઘ જ છે કે હજી હું સવારે જાગવું તો પડશે, કેમ કે હજી વાંચવાનું છે ગાઈઝ આપણે. ચાલો અત્યારે થોડો ઘણો નાસ્તો લઈ લેવી, પછી નાસ્તો કરીને ગાઈઝ અત્યારે મારે શું ખાવું એ ખબર નથી પડતી. કેટલો બધો ઓપ્શન છે મારી પાસે. તો હવે આપણે શું ખાઈએ છીએ તમે જોવા. આ થેલીની ગાઈડ ખોલવી અઘરી વાત. ત્યારે માણા એટલે બધો અમીર હોય ને એની પાસે એટલા બધા ઓપ્શન હોય ને, ત્યારે કન્ફ્યુઝ થઈ જાય હું ખાવું હું ખાવું. હા તોડી આજે આપણે બે ગયા છીએ 1.5 કલાક ફોન જોઈને, પછી જો 3:25 5:25 થઈ ગઈ, તો 3:30 હું જાગ્યો હતો. 2 કલાક થઈ ગઈ હવે બેઠા. ગાઈસ ચાલો આપણે બધું વસ્તુ આમનામ રાખીને અત્યારે જમી આવીએ અને પછી પાછા આવીએ. ગાઈસ આપણે આવી ગયા છીએ જમી કાઢીને પાછા. આપણે ઘડીક આરામ કરીને આપણે પાછા વહી જઈએ વાંચવા, જે આપણે રોજ કરીએ છીએ. તો ગાઈસ ચાલો અત્યારે લેપટોપ ખોલીને બેસી જાય વાંચવાનું. આપણે મૂકી દીધું છે પડતું, અને મને અત્યારે ખબર પડી કે આપણી કાલે મિડ એક્ઝામ 3 થી 4 નહીં પણ 11 થી 12 ના ટાઈમે છે. કાલે વહેલા પૂરી થઈ જાય છે ને. એક ગેમ તો રમીને જાગ હોવાનો. ઓ આજકાલ લેટ રમીએ 9 ચાલુ કરવી હતી, પણ તો આમાં રમીએ મજા આવે. હજી ચાલુ જ કરી છે, જો નામ એ નથી બદલ્યું મેં તો આમાં આમ નામ.
ગાઈઝ આપણી ગેમ થઈ ગઈ છે પૂરી અને ભાઈ હવે અત્યારે આપણને ખબર પડી ગઈ છે કે કાલે પેપર છે 11 થી 12 ના ટાઈમે. બેસિકલી કાંઈ નહીં, અત્યારે સુઈ જાય શાંતિથી વાંચવાનું તેલ લેવા. આપણે મળીએ તમને કાલે એક્ઝામના દિવસે. તો ભાઈ કાલે બ્લોગ આવી જાય મિડ એક્ઝામમાં. બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. આપણે મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય.